કેમ છો? જય માતાજી. તો તમારું સ્વાગત છે આપણી ચેનલ વિજય સ્મિતા બ્લોગમાં. તો મિત્રો તો આવી આંબાની કેરી તો પૂરી કરી નાખી આપણે કાની, અને ઓલામાં 10 કેરી હતી એ પૂરી કરી નાખી. હવે આપણે સાકુ લઈને આવ્યા છીએ. આપણને પોપૈયા 2-3 દીધા ધ્યાનમાં છે. તો પોપૈયાનો વારો પડવાનો, જો કે આપણે કાકા છોકરાને વેચી દેવાના, પોપૈયાનો વારો પડે છે. તો બને રહી જો આપણે પોપૈયા ઉતારા હાણે તો નિહાણી અહીંયા મૂકી મારી આખું કમ્પ્લેટ કરી દીધી છે. મને અહીંથી સડાય જો સડીએ છીએ આપણે ગાવાનું છે. તો બને રહી જો વિડીયોમાં મિત્રો આપણે પોપૈયા ઉતારી દીધી બતાવવાનું. નહીં ખાવું આવે હું ભાઈ ગયેલું મને સડાવ્યો છે જ આડોડાય કેવા મને અત્યારે ચડાવે તો આપણે એક તો મારે 80 કિલો વજન આ લીમડો થોડું બધું હે ને બાંધી દીધું આપણે પોપૈયા કમ્પ્લીટલી પાડી કેમેરા વાળાની કે આ બધું બાકી જાય મોકલવાનો ત્રાસ બધું નથી ધીમે ધીમે ખાવાનું એક પંચે તો બધા કેમ થાય આને અંબાઈ દઉં છું. એટલે આમ બે હાથે ઝીલી લેજે પસારતી નહીં હો કાને આપી દીધી. ચાલો બીજું પણ ઉતાર લીધું. પાકી જાય પાછું બધા ખાય તો ખરા કે સુંદરી બાંધી દો સુંદરી ખુલ્લી રાખો ખુલ્લી નથી રાખો બધા કે સુંદરી બાંધી આ પોપૈયા ફોટો પાડી લેવો ગાંડા કેમ બાંધી નથી બાંધી ઉતરી જાવ બાંધો ના ના મારી ગઈ આખો પાંચ નો આંબે એ તો અંબાળ છે ખરી બસ હવે રેવા દે ને કેવી એમ તો કરવાનું એ નહીં પોગે નો નહીં તોય નહીં તોય અમારે કોઈ જ ન થાય ને એ ભાઈ કરે એ ફરાડે અંબાડા પાર કરશે હવે ન થાય એટલે હવે કાઢી નાખે ન કરી કે મૂકે નહીં આપણે 3 પોપૈયા ઉતારી તો આપણે ખાતા એટલે ઉતરશું ક્યાંથી ઉતરાય અહીંથી જાય ઉતરી જાય થઈ ગયો તો પોપૈયા ઉતારી લીધા છે. આપણી સાકુ હેઠે પડી ગઈ. પોપૈયા ઉતારી લીધા પણ હવે આમાં ડાળું નડે છે આડિયા કાપી નાખવાની છે. મારો ભાઈ ગુડી લઈને આવશે તો એ કાપશે. તો મિત્રો પોપૈયું સુધારવી કેવું લાગે છે જોઈએ આપણે. બે ફાડા કરી નાખું પેલા
મિત્રો આને આપણે સુધારવી પહેલા કેવું છે આપણે ખાતા નથી કારણ કે જેના ઘરે ફ્રૂટ હોય ને એને અપકો આવી ગયો અમારા બેનના ઘરે જાંબુડા છે ને અમારે પોપૈયા ને કેરી ને એટલે આપણને આનો અપકો આવી ગયો પોપૈયા કાક ડબ્બો કાક સાઈડ જો મિત્રો થોડાક દી નો ઉતાર્યો હોત ને તો બગડી જાત બધા તૂટી બે રૂપિયા મસ્તીના બે પાકી ગયા આપણે કઈ ખાતા નથી આને સખાડવી કેવું છું કેવા છે પોપૈયા કોને ખબર એ તમને રિઝલ્ટ આપશે પરબારું કોણ બારું પછી જો કે છોકરાનું વેચી દેવાના છે મેં તો ખાતા નથી શાક ગયા પોપળિયું મસ્ત છે હો. તો મિત્રો જેને પોપૈયા ખાવા હોય ને ઈ આવી જજો આપણા ઘરે પોપૈયા તો પાકી ગયા છે ફૂલ આપણે કાંઈ ખાતા નથી છોકરાને ખવડાવવાના છે. તમે આવો તો ખાજો અને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને કહેજો મિત્રો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.